શું તમે પણ તમારા ઇન્સ્ટાગ્રામ પેજ માટે, ફેસબુક પેજ માટે અથવા તો તમારા વોટ્સઅપની અંદર આવા તમે જે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એવા 3D અ, ચિત્રો બનાવવા માગો છો અને એ પણ એકદમ સેકન્ડની અંદર જેના દ્વારા તમે તમારું ઇન્સ્ટાગ્રામ અને જે તમારું પેજ છે તમે ચલાવો છો ફેસબુક એમાં તમે ગ્રો કરી શકો અને દેખાવમાં પણ ખૂબ સારું લાગે. તો વિવિધ દિવસો છે આવતા હોય છે જેની ઉજવણી છે એ આપણે આંતરરાષ્ટ્રીય અથવા તો રાષ્ટ્રીય લેવલે થતી હોય છે. એને તમે આવા ચિત્રના સ્વરૂપમાં એની પોસ્ટ બનાવી અને તમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર તમે લગાવી અને તમારા પેજને છે એ તમે ગ્રો કરી શકો છો. તો અહીંયા હું તમને આવું જ એક આવનારો જે દિવસ છે બરાબર આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ એના માટે હું આવું તમને એક ચિત્ર મસ્ત મજાનું બનાવી અને અહીંયા લાઈવ બતાવીશ. તો વિડીયો છે એ અંત સુધી જોજો, આપણે કેટલીક ટેકનિકલ વાતો કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ તો તમારે ચેટ જીપીટીમાં આવી જવાનું છે. તમે બ્રાઉઝરમાં અથવા તો એની એપ્લિકેશન પણ ડાઉનલોડ છે એ કરી શકો. અને તમારે અહીંયા જે આસ્ક એનીથિંગ લખેલો આવે છે ત્યાં તમારે લખવાનું છે કે ક્રિએટ 3D ઇમેજ ફોર શેના માટે છે તો કે આ કયો દિવસ આવવાનો છે બરાબર, તમે શેના માટે પોસ્ટ બનાવવા માગો છો એ તમારે અહીંયા ટાઈપ કરવાનું. તો આંતરરાષ્ટ્રીય જસ્ટિસ ડે, ત્યારબાદ આપણે લખીશું વિથ ડેટ બરાબર. તો અહીંયા તમે આગળ જેમ વિડીયોમાં જોયું એમાં જેમ નીચે ડેટ લખેલી આવતી હતી એવી એક ચિત્રની અંદર ડેટ પણ આવશે. તો આ રીતે તમે જે પ્રોમ્પ્ટ છે એ અહીંયા ટાઈપ કરી દો. ત્યારબાદ તમે અહીંયા જે એરો આપેલો છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે અમુક સેકન્ડ કે મિનિટોની અંદર આ પ્રક્રિયા થશે અને એક મસ્ત મજાનું છે પિક્ચર એ તૈયાર થઈ અને આવી જશે, જેનો ઉપયોગ તમે ઇન્સ્ટાગ્રામની અંદર અથવા તો તમારા ફેસબુક પેજની અંદર લગાવી અને વધુમાં વધુ ઓડિયન્સ છે એને તમે અહીંયા કનેક્ટ કરી શકો છો. તો તમે જોઈ શકો કે ક્રિએટિંગ ઇમેજ અને મે ટેક અ મોમેન્ટ એવું લખેલું આવે છે. થોડી વાર માટે આપણે રાહ જોવાની છે. થોડીક જ મિનિટોની અંદર અથવા થોડીક જ સેકન્ડોની અંદર આ પોસ્ટ છે એ હમણાં જ તૈયાર થઈ જશે. તો ચાલો આપણે એના માટે થોડી વેઇટ કરીએ અને પોસ્ટ તૈયાર થાય એટલે હું તમને બતાવીશ કે કેવા પ્રકારની પોસ્ટ છે એ બનેલી છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા ઇમેજ ક્રિએટેડ એવું લખેલું આવી ગયું છે અને અહીંયા તમે જોઈ શકો કે ઇન્ટરનેશનલ જસ્ટિસ ડે અને જે જસ્ટિસ માટેનું જે સિમ્બોલ છે એ પણ અહીંયા આવી ગયું છે અને ત્યારબાદ નીચે એની ડેટ પણ આવી ગયું છે. તો તમે જોઈ શકો કે એવું મસ્ત આ છે એ પિક્ચર આપણને જોવા મળે. આવા તમે અલગ અલગ પિક્ચર છે એ તમે બનાવી શકો. અહીંયા તમે જોઈ શકો કે એના ફોન્ટ પણ એકદમ 3Dમાં લગાવેલા હોય એવું તમને અહીંયા દેખાય છે બરાબર. તો આ રીતની પોસ્ટ છે એ તમે બનાવી શકો છો. તો આવા જ પ્રકારની ટેકનિકલ વિડીયોની માહિતી માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આપણી ટેકનિકલ વાતો ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર. થેન્ક યુ.